નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી આ સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેસામ હાર્દમ હાર્દમ સ્વાગતમ યારામી. આજે ધોરણ 10 નું છેલ્લું ચેપ્ટર નંબર 20 તથૈવ તિષ્ઠતિ તેમનું તેમ જ રહે છે એનો અભ્યાસ કરવાનો છે. બરોબર, પાઠ નંબર 20 એનો અભ્યાસ કરી નાખવાના છીએ. તો એવા પહેલા વાત આવે છે કે દરેક ફળનો પોતાનો આગવો રસ હોય કે ન હોય ભાઈ. દરેક ફળ છે, કેરી પાસે એનો રસ હોય, પછી મોસંબી છે, સંતરા છે, એનો અલગ અલગ ફળ પાસે અલગ અલગ રસ હોય. એમ અલગ અલગ સંસ્કૃતના ગ્રંથો છે એમાં અલગ અલગ વસ્તુ શીખવામાં આવતી હોય. તો એવી વસ્તુઓમાંથી શું હોય તો કે આપણે સારા એવા પદ્યો છે એને લીધા છે, સારા એવા શ્લોક લીધા છે, અને એ ધ્યાનમાં રાખી જુદા જુદા કાળખંડમાં થઈ ગયેલા નાટક, કાવ્ય, આખ્યાયિકા, સાહિત્ય આ બધામાંથી કાંઈક ને કાંઈક શ્લોક લીધા છે, કયામત લીધા છે ને એ આપણે એની પહેલા જોશું. બરોબર, આ પ્રસ્તાવના છે. આમાંથી કઈ વિશેષ પૂછાય એવું નથી, પણ જે પૂછાય એવું છે ને એ આગળ આવશે. તો એમાંથી જે પહેલો શ્લોક છે છોકરાઓ, એ કેમાંથી લીધો છે તો કે મહાકવિ ભાસે લખી હતી એક બુક, અને બુકનું નામ છે કર્ણભારમ. કોણે લખી છે? મહાકવિ ભાસે. એ કર્ણભાર નામની મહાકવિ ભાસની બુકમાંથી પહેલો શ્લોક લેવામાં આવ્યો છે, જેમાં વાત એવી છે કે મહારથી કર્ણ પોતાના કવચ કુંડલ જ્યારે ઇન્દ્રને દાનમાં દેવાનું વિચારે છે ને ત્યારે એના સારથી શલ્ય એમને રોકે છે કે કર્ણ, તમે આ કવચ કુંડલનું દાન આપી દેશો તો તમારા જીવન ઉપર જોખમ આવી જશે, તમે દાન ન કરો. ત્યારે કર્ણભાઈ એને આ પહેલો શ્લોક કહે છે. આ શ્લોક સમજો છો? કર્ણ છે બહુ દાનવીર હતો, અને દાનવીર હતા તો એ દાન દેવામાં કોઈ દી પાછળ નથી હટ્યા. એટલા માટે ઇન્દ્રદેવ એની પાસે એ જ ફાયદો ઉપાડે છે કે એનું કવચ કુંડલ માગવા આવે છે, અને આ ભાઈ દેવા જાય છે ને ત્યારે શલ્યને રોકે છે અને એમ ના પાડે છે કે આ કવચ કુંડલનું દાન ન કરો. પણ આ ભાઈ દાનવીર હતા, દાનવીર હોવાથી દાનની પાછળ કોઈ દી હટ્યા નથી. અને ત્યારે એ શલ્યને વાત કરે છે. શું વાત કરે છે? શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત સુબદ્ધ મૂલા નિપતંતિ પાદપા જલમ જલસ્તાન ગતમ ચ શુષ્યતિ ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. તો ભાઈ શલ્ય શિક્ષા એટલે કે ભણતર, શિક્ષા, કેળવણી ક્ષયમ ગચ્છતિ નાશ પામે છે, કાલ પર્યયાત સમય વીતતા. સમય વીતતા આ કેળવણી નાશ પામે છે, શિક્ષા ભણેલું ભૂલાઈ જાય છે. સુબદ્ધ મૂલાહા, આજે ભણ્યા શું છોકરા, એ સમય જશે એટલે ભૂલાઈ જશે કે નહીં? હા, આ સુબદ્ધ મૂલાહા સારા મૂળિયાવાળા વૃક્ષો, પાદપાહા એટલે કે વૃક્ષો. જો વૃક્ષ છે ને પગથી પાણી પીએ, એના મૂળથી પાણી પીએ એટલે એને કહેવાય પાદપ. પાદ એટલે પગ ને પ એટલે કે પીનારા. જે પગથી પાણી પીએ ને એને પાદપ કહેવાય. તે પાદપાહા. કેવા પાદપાહા? સુબદ્ધ મૂલાહા સારા મૂળિયાવાળા વૃક્ષો. નિપતંતી પડી જાય છે. ક્યારે? સમય વીતતા. સમય વીતે તો આ કેળવણીનો નાશ થાય, સમય વીતે તો આ વૃક્ષો પણ પડી જાય. અને જલમ, કેવું જલમ? જલસ્થાન ગતમ, આ જળાશયમાં રહેલું જળ શુષ્યતિ સુકાઈ જાય છે. તો ભાઈ ભણેલું સમય જતા ભૂલાઈ જાય, વૃક્ષો પડી જાય, જળાશયમાં રહેલું પાણી પણ સુકાઈ જાય. પણ હુતમ અને દત્તમ તથૈવ તિષ્ઠતિ, આ ત્રણનો નાશ થાય છે, પણ હુતમ અને દત્તમ આ બે એમ જ રહેશે. સાહેબ હુતમ એટલે શું? હુતમ એટલે કે આપણે જે યજ્ઞમાં સ્વાહા કરીને હોમ કરીએ ને, યજ્ઞમાં હોમ કરીએ ને એને હુત્તમ કહેવાય. દત્તમ એટલે શું તો કે આપણે કોઈ ગરીબ, કોઈ જરૂરિયાતવાળા માણસને આપણે જે દાન કરીએ છીએ ને છોકરાઓ, એને શું કહેવાય? દત્તમ. એટલે કે યજ્ઞમાં કરેલો હોમ અને આપેલું દાન, આ બે વસ્તુ એમની એમ જ રહીએ છે. વખત વીતતા, સમય વીતતા કેળવણી નાશ પામે, મજબૂત મૂળવાળા વૃક્ષોય પડી જાય, જળાશયમાં રહેલું પાણી સુકાઈ જાય, પણ યજ્ઞમાં કરેલો હોમ અને આપેલું દાન એ એમનું એમ જ રહે છે. સમજાણું? તો પેલો શ્લોક કર્ણભારમ નામની બુકમાંથી લેવામાં આવ્યો છે અને એ લખી છે ભાસે. બરોબર, હવે આગળ વધીએ બીજા શ્લોકમાં. બીજો શ્લોક છે મહાકવિ કાલિદાસનો શ્લોક છે છોકરાઓ, જે કેમાંથી લેવામાં આવ્યો છે? માલવિકાગ્નિ મિત્રમ નામનું. કાલિદાસ કવિ બન્યા એટલે પહેલું નાટક એમણે લખ્યું હતું, એનું નામ હતું માલવિકાગ્નિ મિત્રમ. પહેલું જ એનું જે કાવ્ય હતું. બરોબર, માલવિકાગ્નિ મિત્રમ પહેલું જ હતું, એની પહેલી જ કૃતિ હતી. તો ભાઈ ચિંતામાં પડી ગયા કે આ એક્સેપ્ટ કરશે કે નહીં કરે. કેમ કે ઘણા બધા વિદ્વાન કવિઓ થઈ ગયા હોય અને એની પાસે આપણે તેમ લાગે ને કે આપણે તેમના જેવા છે નહીં, ત્યાં નહીં પહોંચી શકીએ. તો આ ભાઈ પહેલો એમાં મંગલાચરણમાં શરૂઆતમાં મંગલાચરણ કરે ને એમાં શ્લોક કીધો છે કે ભાઈ કોઈ વસ્તુ જૂની હોય ને તો જરૂર નથી સાચી જોઈ, કોઈ વસ્તુ નવી જ આવી છે તો એની જરૂર નથી ખોટી જોઈ. વિદ્વાન માણસ હોય એ બેને પરખે ને પછી સ્વીકારે, જ્યારે મૂર્ખ હોય એ બીજાનું માની લે. તો મતલબ કે મારી આ બુક છે એ નવી છે તો એનો મતલબ એમ નથી ખોટી જ છે. તો વિદ્વાન હશે એને વાંચશે ને પછી એને સ્વીકારશે અથવા તો નહીં સ્વીકારે. પહેલે એને વાંચશે, એને અનુભવશે, એને પરખશે પછી. તો નવી હવે બુક લખી હતી એટલે એમ કહે છે કે પુરાણમિત્યેવન સાધુ સર્વમ ન ચાપી કાવ્યમ નવમિત્ય વદ્યમ
સંતઃ પરીક્ષ્યાન્યતરદ ભજન્તે મૂઢ પર પ્રત્યયનેય બુદ્ધિ પુરાણમ ઇતિ એવ ન સાધુ સર્વમ. આ બધું પુરાણું છે, જૂનું છે, તો જૂનું હોવાથી એ સાચું જ હોય એવું જરૂરી નથી. ન સાધુ સર્વમ, બધું સાચું નથી હોતું ભાઈ. જૂનું છે, પુરાણું છે, તો એનાથી બધું સાચું હોતું નથી. અને નવમ ચ કાવ્યમ, ન કાવ્યમ નવમ ઇતિ અવદ્યમ. અને આ કાવ્ય નવું છે ભાઈ, આ નવું છે એની જ કારણથી કે નવું હોવાથી એ અવદ્ય નથી થઈ જતું, કે એ ખોટું નથી થઈ જતું. સમજાણું? કોઈ કાવ્ય જૂનું છે, પુરાણું છે તો સાચું જોઈએ એવું જરૂરી નથી. કોઈ નવું છે તો એ ખોટું જોઈએ એવું જરૂરી નથી. સંત વિદ્વાન માણસ પરીક્ષ્ય અન્યતરત ભજનતે, એ પહેલા પરખશે સાચું કે ખોટું છે કે નહીં. એ માણસ પહેલે પરખે છે અને પછી અન્યતરત ભજનતે, પછી એને જેમ સ્વીકારે છે કે એને મુજબ વર્તન કરે છે. પણ મૂઢ એટલે કે જે મૂર્ખ હોય એ પર પ્રત્યય ને એ બુદ્ધિ, એની બુદ્ધિ છે ને એ બીજાને જ આશ્રિત હોય, એ પોતાની બુદ્ધિ વાપરશે નહીં. ભાઈ જે કાવ્ય પુરાણું છે, જૂનું છે તો ખોટું સાચું જ હોય એવું જરૂરી નથી, કે જૂનું છે તો સાચું છે એવું જરૂરી નથી, નવું છે તો ખોટું છે એવું ન હોય. વિદ્વાન માણસ હોય ને બે વસ્તુને પહેલા પરખે, સાચું છે કે ખોટું, પછી એને સ્વીકારે. જ્યારે મૂર્ખ હોય ને ઓલો કે ભાઈ આમ થાય કે હા એમ, ઓલો કે આમ થાય કે હા એમ, પોતાની બુદ્ધિ ન વાપરે, એ બીજાને આશ્રિત બુદ્ધિ હોય. સમજાણું? એનો સારો અર્થ કંઈક આવો છે કે પ્રાચીન છે, જૂનું છે તો સાચું જ હોય એવું જરૂરી નથી, ખોટું છે નવું છે તો ટીકા ન કરી શકાય તેવું જરૂરી નથી. જો ટીકા કેની થાય, જે સારું હોય, જે કાવ્ય હોય એની ઉપર લેખકો ટીકા કરતા, મતલબ કે એની ઉપર કંઈક વિશ્લેષણ કરતા, બરોબર? એ એવું જરૂરી નથી કે એની ન થાય, બરોબર? એના ઉપર થઈ શકે, સારું જ હોઈ શકે એ પણ નવું. તો જે વિદ્વાન છે એ બેમાંથી એકને સેવે, શું કરીને? પરખીને. જ્યારે મૂર્ખ છે એ પારકાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળો હોય, એટલે કે એની બુદ્ધિ બીજાને જ આશ્રિત હોય, પોતાની બુદ્ધિ વાપરે નહીં. બીજો શ્લોક માલવિકાગ્નિ મિત્ર કાલિદાસે લખ્યો એમાંથી હતો. ત્રીજો શ્લોક ભવભૂતિએ લખેલી બુક છે ઉત્તર રામચરિત, એમાંથી લેવામાં આવ્યો છે. અને એમાં કેની વાત કરવામાં આવી છે ભાઈ? તો કે મહાપુરુષોના મનની. મહાકવિ ભવભૂતિએ બુક લખી છે જેનું નામ છે ઉત્તર રામચરિત. અને ઉત્તર રામચરિતમાં એમ કીધું છે કે મહાપુરુષનું મન કેવું હોય? તો કે ફૂલ કરતા કોમળ હોય ને વજ્ર કરતા કઠોળ હોય. ડન. હવે એ શ્લોક આપણે જોઈએ છીએ. ચલો. વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તરાણમ ચેતાંસી કોનું વિજ્ઞાતુમર્હસી. લોકોત્તરાણમ એટલે કે ઉત્તમ કોટીના, ઉત્તમ પ્રકારના કે મહાપુરુષોના મન, એ મનને કોઈ જાણી નથી શકતું. કોનું વિજ્ઞાતુમર્હતિ, કોણ જાણી શકે ભાઈ? આવા મહાન ઉત્તમ પ્રકારના માણસોના મનને કોણ જાણી શકે? કેમ? તો કે વજ્રાદ અપી કઠોરાણી, એ માણસ જ્યારે કોઈ ખોટી વસ્તુ ઉપર કે ગુસ્સો કરે ને ત્યારે એનું મન કેવું હોય છે? આ વજ્ર કરતા પણ કઠોર હોય છે. સમજાય છે? આ ઇન્દ્રદેવનું વજ્ર છે ને એના કરતા પણ ક્યારેક એનું મન કઠોર ગુસ્સાવાળું હોય છે. અને ક્યારેક મૃદુની કુસુમાદપી, અને જ્યારે ક્યારેક પ્રેમાળ હોય, કોમળ હોય, તો કેટલું કોમળ હોય? આ ફૂલ કરતા પણ કોમળ હોય છે. તો મહાપુરુષોના મન ક્યારેક આ વજ્ર કરતા પણ કઠોર હોય છે, ક્યારેક આ ફૂલ કરતા પણ કોમળ હોય, આના કરતા કઠોર હોય, આના કરતા કોમળ હોય. એના મનને કોણ જાણી શકે છે? સમજાણું? સમજાતો જશે સાહેબ? સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના એટલે કે ઉત્તમ પ્રકારના માણસોના વજ્ર કરતા પણ કઠોર મન અને ફૂલ કરતા કોમળ એવા મનને ખરેખર કોણ જાણવા સમર્થ છે? કોણ જાણી શકે છે? નેક્સ્ટ વધીએ. એના પછીનો શ્લોક કાદંબરીનો છે. કાદંબરી કોણે લખી હતી? કે બાણ ભટ્ટે. કરતા કૃતિ આપણે મૂકી દીધો છે, વિડીયો ન જોયો હોય તો જોઈ આવવાનો. હવે બાણ ભટ્ટે લખેલા કાદંબરી ગ્રંથમાં એક શ્લોક ગ્રહણ કરવામાં આવ્યો છે, જેમાં એમ કીધું છે કે બીજાની મદદથી કોઈ માણસ ઊંચું પદ મેળવે તે માણસની માનસિકતા કેવી થઈ જાય? જે બીજાની મદદથી, પોતાની યોગ્યતાથી નહીં, મદદથી મેળવે એની માનસિકતા કેવી થઈ જાય ભાઈ? તો કીધું છે અન્યસ્માત લબ્ધપદો નીચ પ્રાયેણ દુસ્સહો ભવતી રવિ અપી ન દહતી તાદૃક યાદૃક દહતી વાલુકાની કરહ. અન્યસ્માત એટલે કે બીજા માણસોની મદદથી લબ્ધપદ, કોઈ પદ મેળવે, કોઈ પોસ્ટ મેળવે એવો, નીચ એટલે કે નીચ માણસ, પ્રાયણ મોટા ભાગે, દુસ્સહો ભવતી અસહ્ય બને છે. જે માણસ બીજાની મદદથી, બીજાની હેલ્પથી કે બીજાની લાગવગથી કોઈ પદ મેળવે છે ને એ મોટા ભાગે અસહ્ય બને છે. કેમ? તો કે રવિ અપી ન દહતી તાદૃક, આ સૂર્ય પણ એટલો નથી તપતો, યાદૃક દહતી જેટલો તપે છે, વાલુકા નિકરહ આ રેતીનો ઢગલો. સમજાણું? કે બીજાની મદદથી જે માણસ પદ મેળવે એ મોટા ભાગે અસહ્ય બને છે. કેમ કે ઘણી વખત તો સૂર્ય પણ એટલો નથી તપતો જેટલો રેતીનો ઢગલો તપે છે. આપણે વાત કરીએ ચા કરતાં કેટલી ગરમ, કઈ ને ચા કરતાં કેટલી ગરમ થઈ જાય, ચા જેટલી ગરમ ન એટલે આપણે કેટલી વધુ ઓલી થતી હોય. તો એમ કે છે આવો માણસ હોય ને જે બીજાની મદદથી કોઈ પોસ્ટ મેળવે, આ માણસને સહન ન કરી શકાય ભાઈ.
કેમ કે આ તૈપા જ રાખે. આ સૂર્ય કરતા રેતીનો ઢગલો તપી જાય, મેન માણસ કરતા આ બધું રેતીનો ઢગલો તપી જાય, મેન માણસ કરતા આ બધું ડબ 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 કર્યા રાખે. એટલે આવા માણસને આપણે સહન કરી શકીએ નહીં. સમજાણું? બીજાની લાગવગથી પદ મેળવેલો માણસ મોટા ભાગે અસહ્ય બને છે. કેમ કે ઘણી વખત તો સૂર્ય પણ એટલો નથી તપતો જેટલો આ રેતીનો ઢગલો તપે છે. તો આઈ થિંક આ શ્લોક તમને સમજાણો હશે, અર્થ થઈ ગયો. આ સૂર્ય પણ એટલો વાળતો નથી જેટલો રેતીનો ઢગલો બાળે છે. બીજી વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવનાર કે બીજાની મદદથી ઊંચું પદ મેળવનાર અસહ્ય બની જાય છે ભાઈ. પછીનો શ્લોક છે મૃચ્છકટિકમમાંથી. આ મૃચ્છકટિકમનો જે નાયક છે ચારુદત્ત. મૃચ્છકટિકમ લખી છે કોણે ભાઈ? મૃચ્છકટિકમ લખી છે શુદ્રક નામના રાજાએ. બરોબર, શુદ્રકે લખી છે મૃચ્છકટિકમ. આનો જે મેન હીરો કહી શકાય ને એનું નામ છે ચારુદત્ત. આ ચારુદત્ત બહુ અમીર માણસ હતો, પણ સમય જતા એના સ્વભાવના કારણે, દયાના સ્વભાવ ને થોડાક ભોળા સ્વભાવના કારણે ગરીબ બની ગયો. અને ગરીબ બની ગયો ને ત્યારે માણસ બે પ્રકારની પરિસ્થિતિ દર્શાવે છે કે પહેલા દુઃખ આવે પછી સુખ આવે તો શું થાય, અને પહેલા સુખ આવે તો પછી દુઃખ આવે તો શું થાય. તો એ દર્શાવવા માટે ભાઈ એક શ્લોક કીધો છે, અને એ શ્લોકનું નામ શું છે? હા, સુખમ હિ દુઃખાન્યનુભૂય શોભતે. પાછો બોલું, સુખમ હિ દુઃખાન્યનુભૂય શોભતે ઘનાંધકારે સ્વિવદીપ દર્શનમ સુખાત્તુ યો યાતિ નરો દરિદ્રતામ ધૃતઃ શરીરેણ મૃતઃ સજીવતી. આવી વાત કરી ભાઈ. તો સુખ હિ જ દુઃખાની અનુભૂય શોભતે. સુખ ક્યારે શોભે? દુઃખ અનુભવીને. જો તમે દુઃખનો અનુભવ કર્યો હોય તો જ સુખ શોભે. તમે પહેલે દુઃખી થયા હોય તો જ તમે સુખને અનુભવી શકો. તમે બહુ ગરમીમાં બેઠા હોય ને ઠંડી લહેરકી આવે તો હવાનો અનુભવ થાય ને, ફડફડતા પવનમાં ઊભા તો આપણે એટલું ન થાય. પણ એ જ્યારે દુઃખમાં હોય ને પછી સુખ આવે ને તો એ સુખ સારું લાગે. જેવી રીતે ઘન અંધકાર એ શું? ઘન એટલે કે ખૂબ જ અંધકાર એટલે કે અંધારામાં ઈવ જેમ દીપ દર્શનમ. આ દીવાના દર્શન થાય. જેમ ગાઢ અંધારામાં દીવો દેખાય કે નહીં? તડકામાં શું કામનો? અંધારું હોય તો દીવાના દર્શન થાય ને. એમ જે માણસ દુઃખી હતો ને પછી સુખી થયો ને તો એ સુખ શોભે. પરંતુ સુખાત યો નરહ દરિદ્રતામ યાતિ. સુખમાંથી જે માણસ દરિદ્રતા ગરીબાઈ યાતિ એટલે કે પામે છે. પણ જે માણસ સુખમાંથી ગરીબાઈમાં આવી જાય એ માણસને શું થાય? તો કે ધૃતઃ શરીરેણ, શરીર ધારણ કરેલો તે મૃતઃ સજીવતી, મરેલાની જેમ જીવે. તો વાત કરી ભાઈ કે પહેલા માણસ દુઃખી હોય પછી એ સુખમાં આવી પડે તો શોભે. પણ સુખમાં હતો અને દુઃખ ગરીબ થઈ ગયો, હાવ કંગાળ બની ગયો, તો એ માણસ શરીરને તો ધારણ કરે પણ મરેલાની જેમ જીવે. આઈ થિંક સમજાણું હશે. બે પ્રકારની પરિસ્થિતિ. પહેલે દુઃખ હતું પછી સુખ આવ્યું, સારું છે. પણ સુખમાં છીએ, દુઃખમાં ગયા કે ગરીબ થઈ ગયા તો એ માણસ જીવતો તો રહે પણ કેમ જીવે? મરેલા જેમ જીવે. સમજાણું? સમજાય ગયું ને સાહેબ? અને છેલ્લો શ્લોક છે સુજનો ન યાતિ વૈરમ. જે રવિગુપ્ત નામના કોઈ કવિની રચના મનાઈ છે. બરોબર, એમાં સજ્જનની સજ્જનતાનું સ્વરૂપ આપ્યું છે. ભાઈ સજ્જન માણસ કેવા હોય છે? તો કે સુજનો ન યાતિ વૈરમ. સજ્જન માણસ ક્યારેય વેર લેતા નથી. પરહિત નિરતઃ. બીજાનું હિત કરવામાં જ રત રહે છે. બીજાનું સારું કરવામાં, કલ્યાણ કરવામાં જ લાગેલા રહે છે. વિનાશ કાલેપી. પોતાનો વિનાશ થતો હોય છતાં પણ સજ્જન માણસ પોતાના વિનાશના સમયે પણ કોઈ હારે વેર નથી લેતા અને બીજાની મદદ કરે છે, બીજાના હિતમાં જ રત રહે છે. કઈ રીતે? તો કે છેદેપી ચંદન તરુ. ચંદનના તરુને, ચંદનના વૃક્ષને છેદેપી કાપવા છતાં શું કરે છે? સુરભયતી. સુગંધી બનાવે છે. કોને? મુખમ કુઠારસ્ય. આ કુહાડીના ધારવાળા ભાગને. જેમ ચંદનનું ઝાડું કપાવવા છતાં એને કાપવાવાળી કુવાડીનો જે ધારવાળો ભાગ છે અને એ સુગંધી બનાવે. એવી જ રીતે સજ્જન માણસ હંમેશા પોતાનો વિનાશ થતો હોય ને તોય બીજાનું હિત જ કરે, કોઈ યારે વેર લે નહીં. સમજાણું? સમજાઈ ગયું ને સાહેબ? પારકાના હિતમાં રચ્યો પચ્યો સત્પુરુષ વિનાશના સમયમાં પણ વેર, શત્રુતા દાખવતો નથી. જેમ ચંદનનું વૃક્ષ કાપવામાં આવે તો પણ કુવાડીના અગ્રભાગને શું કરે? સુવાસિત કરે છે, સુગંધી કરે છે. તો આઈ થિંક પાઠ સમજાઈ ગયો હશે. બરોબર. આ 7 શ્લોક પેલો ભાષસ્ય એટલે કે ભાષે લખેલી બુક કર્ણભારમાંથી લેવામાં આવ્યો છે. જેમાં કેની વાત કરી છે? તો કે કર્ણે દાનની વાત કરી. ભાઈ શિક્ષાએ નાશ પામશે, વૃક્ષોય પડી જશે, પાણી સુકાઈ જશે, પણ દાન અને હોમ બે વસ્તુ એમની એમ રહેશે. જૂનું છે તો સાચું જોઈએ જરૂર નથી, નવું છે તો ખોટવું જોઈએ એવું જરૂરી નથી. વિદ્વાન માણસ પરખીને પછી બેમાંથી એકને સેવે, પણ મૂર્ખ હોય એ તો બીજાને જ આશ્રિત હોય. કોણે કીધું આવું? કાલિદાસે. ક્યાં? તો કે માલવિકાગ્નિ મિત્ર નામની બુકમાં. બરોબર. એના પછી ત્રીજો શ્લોક વજ્ર કરતાંય કઠોર હોય,
ફૂલ કરતાંય કોમળ હોય મહાપુરુષોના મનને કોણ જાણી શકવા સમર્થ છે? કોણે કીધું? ભવભૂતિએ. કેમાં? ઉત્તર રામચરિતમાં. એના પછી બાણે કીધું કઈમાં? કાદંબરીમાં, કે જે બીજાની મદદથી કોઈ પદ મેળવે એ માણસ મોટા ભાગે અસહ્ય બને છે, કેમ કે ઘણી વખત તો સૂર્ય એટલો ન તપે જેટલો આ રેતીનો ઢગલો તપતો હોય. એના પછી શુદ્રકે પોતાના બુક મૃચ્છકટિકમમાં કીધું છે, મૃચ્છકટિકમ શું કીધું છે? તો કે કોઈ માણસ સુખ એ દુઃખ અનુભવીને શોભે, સુખ એ દુઃખનો અનુભવ કરીને શોભે છે, જેવી રીતે ગાઢ અંધકારમાં દીવાના દર્શન થાય છે. પણ સુખમાંથી જે દરિદ્રતા પામે છે એ માણસ શરીર તો ધારણ કરે પણ મરેલાની માફક જીવે. અને છેલ્લા એમ કીધું કે સજ્જન માણસ વેર લેતા નથી, બીજાનું હિત જ કરે છે વિનાશના સમયમાં પણ. જેવી રીતે કાપવા છતાં ચંદનના વૃક્ષને સુગંધી બનાવે છે અગ્રભાગ કુઠારનો. કુવાડીના અગ્રભાગને સુગંધી બનાવે છે કોણ? ચંદનનું ઝાડું, ભલે એને કાપતું હોય છતાં. હવે આપણે સ્વાધ્યાય જોઈ નાખીએ. શિક્ષા કયા કારણે નાશ પામે છે? કાલ પર્યાત, એટલે કે સમય વીતતા. વિદ્વાન માણસ શું કરીને પછી સ્વીકારે? પરીક્ષા કરીને સ્વીકારે. કેવો માણસ મોટા ભાગે અસહ્ય બને છે? લબ્ધ પદહ, જે બીજાની મદદથી કોઈ પદ મેળવે. દુઃખ અનુભવીને શું શોભે? દુઃખ અનુભવીને સુખ શોભે. સજ્જન માણસ વેર નથી કરતો, શું કરે છે? પરહિત નિરતઃ, બીજાનું હિતમાં જ રચ્યો પચ્યો રહે છે, ભલે વિનાશ થઈ જાય તો પણ. સુબદ્ધ મૂલાહ, સારા મૂળિયાવાળા વૃક્ષો. કસ્માત કારણાત નિપતંતી, જવાબ આવશે કાલ પર્યયાત. કાલ પર્યયાત એટલે કે સમય વીતતા. મૂઢ માણસ કેવો હોય છે? પર પ્રત્યય નેય બુદ્ધિ, બીજાને આશ્રિત બુદ્ધિ હોય છે. કોણ ભાઈ? તો કે આ ભાઈ મૂર્ખ માણસ. મહામાણસોના મન, મહાન માણસોના મન કેના કરતા કોમળ હોય? કસ્માદપી, તો કે કુસુમાદપી. કુસુમ એટલે ફૂલ, ફૂલ કરતા પણ કોમળ હોય છે. સુખ ક્યારે શોભે? દુઃખાની અનુભૂય, શું અનુભવીને? દુઃખો અનુભવીને સુખ શોભે. અને પછીના આ ટિપ્પણી છે પણ કદાચ ઘણી વખત પ્રશ્ન જવાબ તરીકે પૂછા જતી હોય. મૂઢ ને સજ્જનનો ભેદ, તો કે મૂર્ખ માણસ એ કોઈ પણ વસ્તુને બીજાને આશ્રિત રહે છે, જ્યારે સજ્જન માણસ એ વસ્તુને પરખી અને પછી જ સ્વીકારે છે. બરોબર? લખવાનું કે પુરાણ હોય જૂનું હોય તો સાચું જોઈએ એવું જરૂરી નથી, નવું છે તો ખોટું જોઈએ એવું જરૂરી નથી. વિદ્વાન માણસ હોય દરેક વસ્તુને પહેલા પરખે પછી સ્વીકારે, જ્યારે મૂર્ખ માણસ છે એ બીજાને આશ્રિત બુદ્ધિવાળો હોય. નીચ માણસની માનસિકતા, નીચ માણસ જ્યારે બીજાની મદદથી કોઈ પદ મેળવે ત્યારે ખૂબ જ અસહ્ય બને છે. જેમ સૂર્ય કરતાં પણ ઘણી વખત રેતીનો ઢગલો તપતો એમ આ માણસ પણ અસહ્ય બની જાય છે. સુજનની સુજનતાનું સ્વરૂપ, જેમ ચંદન એને કાપવાવાળી કુવાડીના મુખવાળા ભાગને સુગંધી બનાવે છે, એવી જ રીતે સજ્જન માણસ પણ વિનાશના સમયે બીજાનું હિત જ કરે છે અને કોઈ હારે વેર લેતા નથી. તો આ તમને કદાચ સમજાઈ ગયું હશે. અને આપણા 10મા ધોરણનું છેલ્લું ચેપ્ટર પણ પૂરું થયું. તો ખાસ સ્વાર્થી ન બનજો, થોડાક પરમાર્થી બનજો, તમારા મિત્રોને શેર કરજો, કેમ કે ઘણા વિદ્યાર્થીઓને શીખવામાં તકલીફ થતી હોય તો એમના સુધી પહોંચશે, એમને મદદ થશે અને જે થોડીક સંસ્કૃત પ્રત્યે નિરસતા દેખાઈ રહી છે એ દૂર થશે. તો તમારા મિત્રોને ખાસ શેર કરી દેજો. મળીએ છીએ પાછા ક્યારેક લાઈવ લેક્ચરમાં અથવા તો બીજા કોઈ લેક્ચરમાં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.